મમ્મીની વાત છે કે મમ્મી કેમ આવ્યા, બોલાધર કેમ નથી જતા, આમ કેમ નથી જતા, આમ કેમ નથી કરતા, ત્યાં જવાનું બંધ કરી દીધું, આમ કરી દીધું, તેમ કરી દીધું. બધા ખુલાસામાં ધીમે ધીમે હવે તમને લોકોને કરતા જશું. અને હવે સમય લગભગ પાકી ગયો છે, સમય આવી ગયો છે કે અમારે હવે ફરજિયાત બધા ખુલાસા કરવા જરૂરી જ છે. અને નહીં કરીએ ત્યાં સુધી મને એમ છે હાલશે નહીં, એટલે ખુલાસા તો આપણે કરવા જ જોઈએ. અને આમ કહીએ ને ના નહીં, આમાં આમે કહેવા જાય ને કે ઉંદેડાથી દારૂ નો જીરવાય, એના જેવું થઈ ગઈ છે હાલત. હવે બીજું કઈ નથી. ભગવાન જે ટક્કર મારે લાજ મારે ને એમાં અવાજ ન હોય, એની લાકડી મૂંગી હોય તો મૂંગી લાકડીનો અવાજ ન આવે, પણ જઈ પડે ને ત્યાં ખબર પડે. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. બોલવાનો થોડોક લોચો થઈ ગયો, કઈ વાંધો નહીં, ઝડપથી બોલવા ગયો ને એમાં. પણ વાગ્યા છે અત્યારે 9:15 ને 9:15 વાગે આપણી સવાર પડી છે, કારણ કે આપણે આવ્યા હતા રાત્રે ઓફિસથી મોડા. આમ જોઈએ ને તો 1 વાગ્યાની આસપાસ હું વેરાવળથી ઘરે પહોંચ્યો હતો જુનાગઢ. ઓફિસમાં બહુ બધું કામ હતું અને એ બધું આજે પૂરું કરવાનું હતું, અને આજના દિવસમાં જવાનું છે આપણે બહાર, એટલે એ બધું કામ ફિનિશ કરીને સાથે લઈ જવાનું હતું. એના હિસાબે આપણે બધું મોડું થઈ ગયું હતું, તો મોડું આવ્યું હતું, મોડો હૂતો મોડો ઉઠ્યો ને એવું બધું થયું રાખ્યું આપણે, બધું મોડું થયું રાખ્યું હતું. ને પ્રજ્ઞા ને એ બધા વહેલા થયા. હું તો પ્રજ્ઞાજી ક્યાં નીચે આટા લ્યો છો તમે? જોવો તો ઈ આવો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ચા પાણી પીશો ને? ચા પાણી તો પીવાનું જોઈએ ને, તમે બધે પી લીધું એટલે હશે ભાઈ, બીજું તો શું કરવું હવે. ને બીજી વાત એ કે આજે હું તમારા બધા લોકો માટે એક ક્વેશ્ચન લઈને આવ્યો છું. એ ક્વેશ્ચન આમ તો જો કે જે લોકોએ ફ્લાઇટમાં મુસાફરી કરી હશે એ લોકોને ખબર જ હશે 99%, અને બાકીના લોકોને ખબર નહીં હોય. તો જેટલા લોકોને ખબર છે ને એ બધા નીચે કમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે. તો પ્રશ્ન બીજો કઈ નહીં, એ છે કે ફ્લાઇટમાં આપણે જ્યારે વિમાનમાં મુસાફરી કરીએ ત્યારે આપણી સાથે કયું ફળ લઈ નથી જવા દેતા, એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને સાથે સાથે એક તમારા માટે હું મસ્ત મજાની ક્લિપ કાલે વેરાવળ જતો હતો ને તો શૂટ થઈ ગઈ છે બાઇક ઉપરથી આકાશમાં, તો એ આગળ હું હમણાં તમને શેર કરી દઈશ. અને તમારા લોકો પાસે જો આવી કઈ યુનિક ને સારી ક્લિપો હોય તો તમારા બધા લોકો પાસે આપણા નંબર તો છે, નંબર ઉપર તમારે મને ડોક્યુમેન્ટ ફાઇલ કરી વિડીયોની મોકલી દેવાની. જ્યારે પણ મેળ પડશે ત્યારે આપણા બ્લોગમાં એ ક્લિપ એડ કરીશું અને ત્યાં તમારું નામ પણ અમે લેવામાં આવીશું. તો ચલો કઈ નહીં, એવા ફટાફટ હું તમને જે ક્લિપ બતાવું છું એ ક્લિપ એડ કરી દઉં છું અત્યારે, ને જોઈ લો. અને કેવી છે એ ક્લિપ એ પણ તમારા લોકોએ કહેવાનું છે કમેન્ટ કરીને. સોફાની ગાદીઓ આપણે ચડાવી દીધી છે માળિયામાં. સાહેબજીને કીધું તમારી હાઈટ પૂરી છે ને તો ક્યાંક તો તમે એનો ઉપયોગ કરી દો અમને, એટલે હવે સોફાની ગાદીઓ ચડાવવામાં ધક્કો મારે છે માળિયામાં. એને અહીંયા હકેલી મૂકી દેવી નડે છે બહુ. ઓલી નાની ગાદી લેવાની તો મોટી ગાદી ગમતી નથી, કેમ મમ્મી? એટલે મમ્મી કે ગાદી જવા દે ઉપર. તો જો માળિયામાં ચડાવી દીધી ને પછી આ લુહવાનો જ પંખો આપણે કે તવલ વાગી કે છે 12:15 ને આજે હું મમ્મી છીએ તો મારું ફેવરેટ છે મુઠિયા ઢોકળા. એકલા માટે આળસ આવે તો મમ્મી હતા તો કીધું ચલો કાંઈ નહીં આજ કરી નાખીએ, કેમ મમ્મી? મુઠિયા ઢોકળા. તો દૂધીના મુઠિયા ઢોકળા છે ને. સોરી હું રેસીપી આપતા ભૂલી ગઈ તમને, કે તમારી જોડે શેર કરતા ભૂલી ગઈ, કેમ કે આપણે બહુ ઓછા બનાવીએ છીએ. પણ દૂધીનું ખમણ, ડુંગળી, આદુ, મરચું ને લસણ. આદુ નથી નાખ્યું મેં, લસણ ને મરચું ખંડીને નાખ્યું છે, આદુ નહોતું. એટલે ધાણા, મેથી અને ચણાનો લોટ, ઘઉંનો જાડો લોટ અને પેલો બાજરાનો લોટ થોડોક એવો, અને મોણ, સાજીના ફૂલ ને લીંબુ અને ખાંડના દાણા. બાકી રેગ્યુલર જે આપણે મસાલા યુઝ કરતા હોય મસાલા અને તેલનું મોણ નાખીને લોટ બાંધી લીધો છે. અને હવે આપણે એમને મુઠિયા વાળીને આમાં મૂકવાના છે, સ્ટીમ કરવાના. ચાલો અહીંયા આપણે ઢોકળા છે રેડી, વઘારેલા. વઘાર મારી દીધો પછી યાદ આવ્યું કે બતાવ્યા નહીં, ચડી ગયા નહીં, તો એ કામ મમ્મી ભૂલાઈ ગયું બધું. હવે આવી જાઓ ખા, આપણે છાશ ને ઢોકળા ખાવાના છે. મમ્મી આજ તો આપણી ઘરે છાશ લીધી છે, જોઈએ હું થાય. ખાતા જ નથી પણ જાય ખતરા કરે છે બધા મમ્મી. આ છે ઢોકળા ના છે છાશ. આવી જાઓ કોઈને ભાવતા હોય ને તો દૂધીના ઢોકળા ને છાશ મસ્ત મજાની. હાલો બપોરા કરવા તઈ નીકળી નહીં પણ એમ્બ્યુલન્સ નીકળી. વાગી ગયા છે કેટલા 4 અને નવરા થઈને ઉઠી ગયા હતા, ખાઈ પીને ખોવાઈ ગયા હતા. મમ્મીને કીધું મને વધારાના કપડાં છે ને એ ફાડીને મહોતા કરી દે. તો મમ્મી અત્યારે લઈને વળગી ગયા છે મહોતા કરાવવા. કામ નહીં બેઠા મેં કીધું મને કાતરથી ફાડીને મહોતા કરી દો, મને આવતો તેમાં કંટાળો. મમ્મીને કહું તમે એવું કામ તમે પણ કરી દો, મને નથી મજા આવતી એ કામ કરવાનું. લઈને બેઠા પછી ન પહેરવાનું પેલા પહેરતા ને જવા કઈ જોયા જઈશે તમે બધા કપડા.
એ બધા છે તેને કહેવાના છે મહોતા. અમે ગામડાવાળા જ મહોતા કઈ સિટીવાળા હું કઈ ખબર નહીં. તમે બધા કોમેન્ટ કરજો કે લૂછવાના કપડા હોય ને તમે શું કયો. મમ્મી હું ગયો બધે કાપી લીધું બધે કાતર ખવાય કે આ ઢગલામાં ક્યાંય કાતર નથી ઓલી ઠેલીમાં નથી અહીંયા ચલે ગાઉ નથી ની મમ્મી કટ કરતા હતા ને કાતર ખોવાઈ ગઈ. માહી બેન ને બધા ગોતીએ પણ મળતી નથી. મેં માહી નું કીધું ફોન કરી માહી ક્યાં હોય નથી બોલે કાતર હાલ કે કાતર બેન તમે ક્યાં છો આવી જાઓ. આવું કઈક છે મળી જાય તમને બધાને જાણ કરીએ કે અમને કાતર મળી કે નહીં. લાગી ગયો માહી બેને ફોન કર્યો ને તમે મળી ગઈ કાતર. ક્યાં હતી મમ્મી? હંચા ઉપર અહીંથી ઉડીને હંચા ઉપર વહી ગઈ હતી કાતર. વાગી ગયા છે 6:30 અને કાલે સબ્જીનું કઈ નક્કી નતું ને આજે કઈ સબ્જીનું નક્કી નથી. કેમ કે હજી ફોન કર્યો તો કીધું કે હું હજી નીકળ્યો નથી, મીટિંગમાં છું. તો ખબર નહીં ક્યારે આવે. મમ્મી બેઠા બેઠા વાંચે છે. પેલી કંકોત્રી આવી છે અને આપણે કરતા હતા અહીંયા આરામ, તો મમ્મી વાંચે છે કંકોત્રી. કેમ મમ્મી? ટાઈટ છે ત્યાં હું મન નથી થતું એમ થાય ઓઢીને પડ્યા રહેતા. હું અહીંયા ઓઢીને સૂતી હતી ને મમ્મી બેઠા હતા સાયલ ઓઢીને એની સાયલ હશે ક્યાં કરી દીધી. આવું છે ઘરમાં બેઠા બેઠા કામે બીજું હોય શું, જો નવું કામ આપણે કરીએ. હવે જમવાનું નક્કી કરવાનું છે મમ્મી મારે કે હું જમવું છે. કેમ મમ્મી? ચા રોટલી ચા ભાખરી ને એમાં એવું છે કે બપોરે દૂધીના ઢોકળા કર્યા હતા તમને બધાને ખબર જ છે. તો ઢોકળા પડ્યા છે એટલે મમ્મી કે મારા ભાગના ઢોકળા પડ્યા છે એટલે કે હવે જોઈએ. તો હું વિચારું છું કે હું એકલી છું મારી એકલી હાટો હું બનાવું કે પછી બનેલ પડ્યું હોય એવું ખાઈ લઉં કે કંઈક કરું જોવું જે કરીએ એ વ્યારા કરશું એ બતાવશું તમને. બાકી સબ્જી કઈ છે નહીં એટલે હું મમ્મી બે મા દીકરી એકલા હોય આખો દી. તો મમ્મી ગપાટા લડાવીએ ને મજા મજા. ચાલો 7:30 વાગી ગયા ફાઇનલી અને રસોઈનું નક્કી થઈ ગયું ને સબ્જીનો પણ ફોન આવી ગયો કે હું 7 વાગે નીકળીશ પણ જમીને આવીશ. એટલે આજે પણ હું ને મમ્મી એકલા જ. તો આજે હું ખાવું આ બાજુ મૂકી દીધી ચા. અહીંયા થાય છે ચા ગરમ ને અહીંયા થાય છે રોટલી. કેમ મમ્મી રોટલી બનાવી દેતા છે ને આપણે જમી લે. આપણે લઈ લીધું છે ચા, દૂધ, અથાણું ને રોટલી. અહીંયા થાય છે ચા. તો આવા કંઈક વ્યારા પાણી છે ને આજ તો ફાઇનલી સબ્જી આવે તો એની મુલાકાત તમારી જોડે કરાવી જ દઈએ સબ્જીની પણ એવી આશા છે અમને. કેમ મમ્મી? કે આજ વહેલા આવી જવા જોઈએ તો એ તો વાત છે. તો કઈ નહીં વાગ્યા છે 9:30 અને બસ જસ્ટ આપણે રાત્રે મોડા પહોંચ્યા હતા એટલે તમારા લોકો સાથે રૂબરૂ નથી થઈ શક્યા વિડીયોમાં. હમણાં છેલ્લા 2-3 દિવસથી આ તમને લોકોને એવું થતું હશે કે ધવલભાઈ કેમ વિડીયોમાં નથી આવતા. તો એનું એક જ રીઝન છે કારણ કે ઓફિસે બહુ બધું કામ હોય છે. એના હિસાબે સાંજે ઘરે આવવામાં લેટ થઈ જાય છે ને આમે આપણે તમે જોયું ગઈકાલે હું રાજકોટ ગયો તો રાજકોટથી પણ આવવામાં મોડું થઈ ગયું એટલે આપણે કંઈ વિડીયોમાં કન્ટિન્યુ કરી શક્યા નહોતા. અને બીજી વાત તો મારે તમને લોકોને એ કહેવી છે કે બસ તમને જો આ વિડીયો પસંદ આવતો હોય ને તો એક લાઈક કરી દો, એક શેર કરી દો અને એક કમેન્ટ કરી દો. કારણ કે તમારી લાઈક અને શેર એ બધાની એટલી બધી જરૂર છે ને કે હવે એની વાત પૂછવામાં આવે. કારણ કે તમારા ભાઈને તમારા સપોર્ટની જરૂર છે. તો તમે સપોર્ટ કરશો કે નહીં એ તમારે કમેન્ટ કરવાની છે. અને સાથે સાથે તમે જે દેવી દેવતા ઈષ્ટદેવ જેમને પણ માનતા હોય એ કમેન્ટમાં નામ લખવાનું ના ભૂલતા ને એક લાઈક તો ફરજિયાત કરી દેજો. તો મને ખ્યાલ આવશે કે તમે લોકો કેટલા અમારા સપોર્ટમાં છો. બાકી બીજી વાત આપણે પ્રજ્ઞા પાસે જઈએ અને પ્રજ્ઞાનું શું કહેવાનું થાય છે આ બાબતે એમનું મંતવ્ય લઈએ. કારણ કે અત્યારે હું એક ઇન્ટરવ્યુઅર તરીકે પ્રજ્ઞા પાસે આવી ગયો છું. તો પ્રજ્ઞા બોલો શું છે? કેવું છે? હાલ સમાચાર બધા સારા છે અને રિયા કેવું એકલા હોય હું મમ્મી તો ગપાટા મારતા હોય કામ કરતા હોય ઘરમાં બીજું કામ શું હોય તો જો કામ કરીએ. અને બીજી એક વસ્તુ આમે ઘણા લોકોને એવું થતું હશે કે નોટિસ નથી લેતી ઘણું બસ એની ઉપર જ હું કહેવા જાઉં છું કે હું મનમાં નથી લેતી પણ ક્યારેક એવું આવી જાય ને કે આમ તાજું થયા રાખે એટલે પછી મને એમ થાય કે હું એકવાર જવાબ દઈ દઉં તે મને શાંતિ પડે. એટલા માટે તો એમ કે નોટંકી કરે કે પ્રજ્ઞા હવા મૂડે. તમને કોઈને લાગે કે હું હવા મૂડતી હોય એમ? તો અમે દિવસો કાઢ્યા હોય ને અમને ખબર હોય એટલે તમે એવું તો ન જ બોલો કે હવામાં ઉડે છે કામ કરે છે. અને બાકી બધા મમ્મીની વાત છે કે મમ્મી કેમ આવ્યા બધાને જાણવાનો ઇન્ટરેસ્ટ હશે અને ઘણા બધા રાહ જોઈને બેઠા હશે
કે કેમ આવ્યા શું છે, અને ઘણા બધાના પ્રશ્ન છે. બોલાધર કેમ નથી જતા, ને આમ કેમ નથી જતા, ને આમ કેમ નથી કરતા, ને ત્યાં જવાનું બંધ કરી દીધું, ને આમ કરી દીધું, ને તેમ કરી દીધું. ઘણા બધાને ઘણી બધી તકલીફો થતી હશે, તો ઘણું બધું હશે. એમાં તો બધા ખુલાસામાં ધીમે ધીમે હવે તમને લોકોને કરતા જશું. અને હવે સમય લગભગ પાકી ગયો છે, સમય આવી ગયો છે કે અમારે હવે ફરજિયાત બધા ખુલાસા કરવા જરૂરી જ છે. અને નહીં કરીએ ત્યાં સુધી મને એમ છે હાલશે નહીં, એટલે ખુલાસા તો આપણે કરવા જ જોઈએ. અને આમ કહીએ ને ના, અને એમાં આમે કહેવા જાય ને કે ઉંદેડાથી દારૂ નો જીરવાય, એના જેવું થઈ ગઈ છે હાલત. હવે બીજું કઈ નથી. એટલે હવે કીધું જ્યાં સુધી આપણે ખુલીને બહાર નહીં આવીએ ને ત્યાં સુધી નહીં મેળ બહુ પડે. અઘરું છે, અઘરું છે. આની ઉપર આપણે કાયમ રહેવું ને એ બહુ અઘરું છે. અમારા માટે બહુ અઘરું કરી દીધું છે આમ જોઈએ ને તો. પણ કે ને કે જવા દઈએ, થોડું થોડું ભગવાનજી ઉપર છોડી દઈએ, થોડું થોડું હનુમાનજી ઉપર છોડી દઈએ. કેમ કે આપણે મારીએ કોઈના લાત તો જિંદગી કેવીક લાગે કે આપણે થોડું કહી શકીએ, બોલી શકીએ. આપણે ભગવાન જેવી તો પટનું મારીને આપણે બોલીએ ને એમાં અવાજ આવે કે લાત મારીએ ને તો અવાજ આવે. પણ ભગવાન જે ટક્કર મારે લાત મારે ને એમાં અવાજ ન હોય, એની લાકડી મૂંગી હોય તો મૂંગી લાકડીનો અવાજ ન આવે. પણ જઈ પડે ને ત્યાં ખબર પડે કે નિર્દોષ લોકો ઉપર આપણે કઈ કર્યું હોય ને તો બહુ ભોગો પડે. એટલે કોમેન્ટ કરતા પહેલા થોડોક વિચાર કરજો કે તમે હું બોલો છો, કેવું બોલો છો, ને કોને કયો છો. ને કોઈ પર આંગળી ચીંધો, મેં ઘણી વખત કીધું છે, આજે ફરી વાર કહું છું કે કોઈ એક ઉપર આંગળી ચીંધશો ને તો એક આંગળી એમની બાજુ હશે ને એ સિવાયની 3 આંગળી તમારી સાઈડ હશે. અને અમારા વિડીયો ઉપર તો કમેન્ટ નથી આવતી, જો કે અમે એ લોકોને ઓલરેડી બ્લોક જ કરીએ છીએ. એવી જે નેગેટિવ કમેન્ટ કરે છે ને એ. પણ હમણાં તમે જોયું હશે કે બીજા વિડીયો ઉપર આવી કમેન્ટ શું આવે છે. તો બસ અમે એ લોકોને ત્યાં કમેન્ટમાં જવાબ આપવા તો જઈએ છીએ, પણ ખબર નહીં અમારો જવાબ કેમ નથી દેખાતો એ અમને ખ્યાલ નથી પડતો. પણ એકવાર અમે એમને આમ જડબાતોડ જવાબ તો આપી જ દઈએ છીએ. એ તો છે જ, અને જવાબ આપવો જરૂરી છે. કેમ કે જે જેમના મનમાં આવે ને બોલે જાય ને એ વસ્તુ સાચી નથી. જેમના પર વીતી હોય ને એમને ખબર હોય કે કેટલી વિશે શું થાય. બાકી બધું બોલવા વાળાને તો બધું હેલું લાગતું હોય, બધું સારું લાગતું હોય. અને વાત રહી મમ્મીના આવવાની, તો એ પણ તમને આગળ ધીમે ધીમે હું બધું કહેતી જઈશ અને બધા ખુલાસા હવે કરતા જઈશું કે મમ્મી શું કામ આવ્યા છે, કેમ અહીંયા આવ્યા છે, કેમ અહીંયા રોકાવાના છે, કેટલા દિવસ રોકાવાના છે, બધી ખબર પડી જશે. પણ ધીમે ધીમે